હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું આમળા રસમની રેસિપી। અને આમળા શિયાળામાં ભરપૂર પ્રમાણમાં આવતા હોય છે અને આ આમળાની રસમ રાઈસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આમળા ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે પણ ઘણા વર્ક કરતા હોય છે। તો તમે એને રાઈસ સાથે એન્જોય કરશો તો તમને મજા પડી જશે। એને આપણે કઈ રીતે બનાવી એની પ્રોસેસ જોઈ લઈએ। એક મિક્સર જારમાં 4 જેટલા આમળાને મેં કટ કરી લીધા હતા એડ કરશું। સમારેલું એક ટામેટું એડ કરવાનું છે, આખા મરી એડ કરશું 1/4 ટીસ્પૂન જેટલા, અને જીરું એડ કરવાનું છે 1/4 ટીસ્પૂન જેટલું। 4 કળી લસણ ઉમેરશું, એક સૂકું લાલ મરચું એડ કરવાનું છે અને જરૂર મુજબ પાણી એડ કરી અને એની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે। અને પેસ્ટ તૈયાર થઈ જાય પછી આપણે એને સાઈડ ઉપર રાખી દઈશું। હવે વઘાર કરવા માટે મેં કડાઈમાં 1/2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે અને એમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરવાની છે અને રાઈને બરાબર ફૂટવા દેવાની છે। રાઈ ફૂટી જાય પછી આપણે એમાં પિંચ જેટલી હિંગ ઉમેરવાની છે અને 5 થી 6 મીઠા લીમડાના પાન એડ કરશું। અને પછી આપણે જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ એડ કરી દઈશું। અને આ બધી જ પ્રોસેસ છે એ સ્લો ફ્લેમે કરવાની। અને પછી આપણે તરત જ ઢાંકણ ઢાંકી દઈશું। અને હવે આપણે એમાં પાણી ઉમેરશું 2 કપ જેટલું। અને એમાં હળદર ઉમેરવાની છે 1/4 ટીસ્પૂન જેટલી, અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। અને પછી 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે। આપણે સૂકું મરચું તો એડ કરેલું જ છે એટલે ઓછા પ્રમાણમાં જ આપણે એડ કરશું। અને પછી આ રસમ છે ને આપણે 5 મિનિટ માટે ઉકાળી લેવાની છે। આ રીતની પતલી કન્સિસ્ટન્સી જ રાખવાની છે। અને 5 મિનિટ બોઇલ થઈ જાય પછી આપણે એમાં 1/4 કપ જેટલી બાફેલી તુવેરની દાળ એડ કરવાની છે અને એને પણ આપણે 1 કે 2 મિનિટ જેવું થવા દઈશું। અને 1 થી 2 મિનિટ ઉકાળ્યા પછી આપણી રસમ છે તૈયાર છે અને એને આપણે કોથમરીથી ગાર્નિશ કરી લેવાની છે। અને આ રસમ છે એ રાઈસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો આપણે એને રાઈસ સાથે જ સર્વ કરીશું। અને તમે ઘરે આ રેસિપી જરૂરથી બનાવજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયો જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। અને તમે ઘરે આ રેસિપી જરૂરથી એકવાર ટ્રાય કરજો। એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।